ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ છઠ્ઠો. નારદ મુનિને સ્ત્રી રૂપની પ્રાપ્તિ. નારદજી બોલ્યા, હે મુનિવર, એક વખત અદ્ભુત કર્મ કરનાર ભગવાન વિષ્ણુના દર્શનની મને ઈચ્છા થઈ. તેથી હું વીણા વાદન કરતો કરતો શ્વેત દ્વીપમાં પહોંચ્યો. ત્યાં મને દેવાધિદેવ ભગવાન વિષ્ણુના દર્શન થયા. તેમની પાસે લક્ષ્મીજી બિરાજમાન હતા. મને જોઈને લક્ષ્મીજી ત્યાંથી ખસી ગયા. મેં ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, મને આવતો જોઈને ભગવતી લક્ષ્મીજી આપની પાસેથી કેમ દૂર થઈ રહ્યા હતા? પ્રભુ, હું એક તપસ્વી છું. બધી ઇન્દ્રિયો મારા કાબૂમાં છે. મેં ક્રોધ પર પણ કાબૂ મેળવી લીધો છે. માયાનો કોઈ પ્રભાવ મને વશ કરી શકતો નથી. મારા અહંકાર ભરેલા આવા વચનો સાંભળીને પ્રભુ ખડખડાટ હસવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ, હું માયા પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યો છું. આ પ્રકારની વાત ક્યારેય કોઈની સમક્ષ કરવી નહીં, કારણ કે સનકાદિક મુનિઓ પણ માયાને જીતી શકવા સમર્થ નથી. ત્યારે તમારું કે બીજાનું શું ગજું? કામ પણ માયાનું જ રૂપ છે. ક્યારેક કામ ધર્માત્મા પુરુષના મનમાં પણ વ્યાકુળતા ઉત્પન્ન કરે છે. નારદજીએ શ્રીહરિને પૂછ્યું, રમાપતિ, માયાનું રૂપ કેવું છે? આકૃતિ કેવી છે? તેમાં કેટલી શક્તિ છે? ક્યાં રહે છે અને કોના આધારે રહે છે? તે મને જણાવવાની કૃપા કરો. માયાને જોવાની અને જાણવાની મને તીવ્ર ઈચ્છા છે. શ્રી હરિએ કહ્યું, નારદ, માયાને જોવી હોય તો હમણાં જ મારા ગરુડ પર બેસી જાઓ. આપણે બંને બીજા લોકમાં જઈએ. હું તમને ત્યાં માયાના દર્શન કરાવીશ. આમ કહીને ભગવાન શ્રી હરિ અને નારદજી ગરુડ પર સવાર થઈ ગયા. અમે બંને કનોજ નગર પાસે પહોંચ્યા. ત્યાં એક દિવ્ય સરોવર હતું. શ્રી હરિ વિષ્ણુએ મને કહ્યું, નારદ, પહેલાં આપણે આ સરોવરમાં સ્નાન કરી લઈએ. ત્યારબાદ આપણે આ નગરમાં જઈશું. પહેલાં તમે આ સ્વચ્છ જળમાં સ્નાન કરી લો. શ્રી હરિએ મારી વીણા અને મૃગચર્મ લઈ લીધા અને હું તે પવિત્ર જળમાં સ્નાન કરવા ગયો. મેં જેવી રીતે જળમાં ડૂબકી મારી કે તરત જ હું સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. તે જ વખતે ભગવાન શ્રી હરિ મારી વીણા અને મૃગચર્મ લઈને આકાશ માર્ગે પોતાના નિજ ધામમાં ચાલ્યા ગયા. હું ત્યાં સુંદર આભૂષણોથી સુશોભિત સ્ત્રીના રૂપમાં સમય વ્યતીત કરવા લાગ્યો. તે જ વખતે મને મારા પૂર્વ શરીરની સ્મૃતિ પણ ચાલી ગઈ. હું સરોવરના કિનારે બેઠો હતો. ત્યાં એક તાલધ્વજ નામના રાજા આવ્યા. તેમનો દેખાવ કામદેવ જેવો અદ્ભુત હતો. તેમણે મને કહ્યું, કલ્યાણી, તમે કોણ છો? કોની પુત્રી છો? તમારું શું પ્રયોજન છે? અને તમે મારા જેવા શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને મનવાંછિત સુખ ભોગવી શકો છો? નારદજી બોલ્યા, રાજન, હું આપને આધીન છું. મારા કોઈ માતા પિતા નથી અને મારે કોઈ રહેવાનું સ્થાન નથી. મારી વાત સાંભળીને રાજા મને તેમના મહેલમાં લઈ ગયા. શુભ મુહૂર્તમાં અમે બંને લગ્ન કર્યા. રાજાએ મારું નામ સૌભાગ્ય સુંદરી રાખ્યું. રાજ્યનો વ્યવહાર છોડીને આખો દિવસ રાજા મારી સાથે ક્રીડા કરવા લાગ્યો. મગ્ન રહેતા હતા. હું પણ તે રાજાના પ્રેમમાં બંધનમાં બંધાઈ ગઈ. આ પ્રમાણે 12 વર્ષ વ્યતીત થઈ ગયા. મેં 12 પુત્રોને જન્મ આપ્યો. હું બાળકોના પાલન પોષણમાં પરોવાયેલો રહ્યો. સમય પસાર થતાં તે બાળકોના લગ્ન કર્યા. ઘરમાં પુત્રવધુઓ આવી. પુત્રોને ત્યાં પણ પુત્રો થયા. હું ઘરની ભાંગમાં રહેવા લાગી. મને મારા પૂર્વ શરીરનું અને શાસ્ત્રોનું જ્ઞાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યું હતું. વ્યાસજી, માયાથી મોહિત થવાને લીધે હું એવું વિચારતો હતો કે હું શ્રેષ્ઠ આચરણવાળી એક પતિવ્રતા રાણી છું. હું ઘણા પુત્રોની માતા છું અને સંસારમાં મારું જીવન ધન્ય છે. મારા જેવું સુખી બીજું કોઈ નથી. થોડા સમય બાદ દૂર દેશના એક રાજા મારા પતિ સાથે શત્રુતા કરીને અમારા નગર પર આક્રમણ કર્યું. તેમણે યુદ્ધમાં મારા પુત્રોને અને પૌત્રો બધાનો વધ કરી નાખ્યો. મેં યુદ્ધભૂમિમાં જઈને જમીન પર પડેલા મારા પુત્રો અને પૌત્રોના મૃતદેહોને જોઈને મારા દુઃખનો પાર ન રહ્યો. હું હૈયાફાટ રુદન કરવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા. બ્રાહ્મણ રૂપી ભગવાનને મને કહ્યું કે, હે સુંદરી, રડવાનું બંધ કરીને સ્વસ્થ થઈ જા. મર્યાદાની રક્ષા માટે સ્નાન કરીને મૃત પુત્રોને તિલાંજલિ આપવી જોઈએ. આમ ભગવાન શ્રી હરિએ મને ખૂબ સમજાવ્યો.
હું રાજા અને બંધુઓને સાથે લઈને તીર્થયાત્રાએ જવા નીકળ્યો. બ્રાહ્મણ વેશધારી ભગવાન શ્રી હરિ આગળ ચાલતા હતા. તેઓ અમને પુતિ તીર્થમાં લઈ ગયા. ત્યાં એક પવિત્ર સરોવર હતું. ભગવાન શ્રી હરિએ મને કહ્યું, તું આ પવિત્ર તીર્થમાં સ્નાન કરીને પુત્રોના શોકમાંથી મુક્ત થઈ જા. સરોવરમાં જેવી મેં ડૂબકી મારી કે તરત જ હું પુરુષ થઈ ગયો. ભગવાન વિષ્ણુ મારી વીણા લઈને કિનારે ઊભા હતા. મને તેમના સાક્ષાત દર્શન થયા. મારી વિસ્મૃતિ દૂર થઈ ગઈ. પહેલાં મારું સ્વરૂપ સ્ત્રી જેવું હતું અને ફરીથી હું પુરુષ કેવી રીતે થઈ ગયો? આમ અચરજ સાથે વિચારવા લાગ્યો. ત્યાં મને જોઈને રાજા તાલધ્વજ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. તેઓ કહેવા લાગ્યા, મારી પત્ની ક્યાં ગઈ અને આ મુનિ નારદ અહીં શું કરી રહ્યા છે? આમ કહીને તે વિલાપ કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ તેમને અનેક પ્રકારના આશ્વાસનના વચનો કહીને શાંત કર્યા. શ્રી હરિ વિષ્ણુએ કહ્યું, રાજન, શોક ન કરો. કાળની ગતિને કોઈ રોકી શકતું નથી. હવે તમે સ્વસ્થ થઈને બંધુ બાંધવોને છોડીને જંગલમાં તપસ્યા કરવા માટે ચાલ્યા જાઓ. આ મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, પરંતુ મનુષ્યએ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. ભગવાન વિષ્ણુના વચન સાંભળીને રાજાના અંતઃકરણમાં વૈરાગ્યનો ઉદય થયો. તે પોતાના પુત્રને રાજ સોંપીને વનમાં ચાલ્યા ગયા. નારદજી બોલ્યા, રાજા તાલધ્વજના ગયા પછી મેં ભગવાન શ્રી હરિને કહ્યું, ભગવાન, આપે મને છેતર્યો છે, પરંતુ માયાનું અપાર બળ છે. મારી સમજમાં આવી ગયું કે પ્રભુ, મને એ જણાવો કે હું જ્યારે આ સરોવરમાં સ્નાન કરતો હતો ત્યારે ડૂબકી મારતા જ મારી પૂર્વ સ્મૃતિ નષ્ટ કેમ થઈ ગઈ? ભગવાન શ્રી હરિ બોલ્યા, નારદજી, આ બધો મહામાયાનો ખેલ છે. મહામાયાના ગુણોને જાણવા શંકર અને બ્રહ્મા પણ અશક્તિમાન છે. તો પછી મંદ બુદ્ધિવાળો બીજો કયો મનુષ્ય આ રહસ્યને પામી શકે? ત્યારબાદ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને વૈકુંઠમાં ગયા અને હું પણ પિતાજી બ્રહ્માજીના લોકમાં ગયો. મને આટલો બધો ચિંતિત જોઈને તેમણે કહ્યું, મહાભાગ, તું ક્યાં ગયો હતો? અત્યારે તારું ચિત્ત કેમ અસ્થિર લાગે છે? નારદજી બોલ્યા, મારા પિતાશ્રીના આ પ્રમાણે પૂછવાથી મેં મહામાયાના પ્રભાવથી ઉત્પન્ન થયેલ તમામ હકીકત કહી સંભળાવી. ત્યારે પિતાશ્રી બ્રહ્માજીએ કહ્યું, હે વિદ્વાન, અપાર શક્તિશાળી માયાને સરળતાથી જીતવા અને જાણવા બધા અસફળ રહ્યા છે. માટે તું મહામાયાના સંબંધમાં શોક ન કર. પિતાશ્રીના વચન સાંભળીને મારું આશ્ચર્ય દૂર થઈ ગયું. હું તેમની આજ્ઞા લઈને ઉત્તર તીર્થમાં ભ્રમણ કરતો કરતો અહીં આવી પહોંચ્યો. વ્યાસજી બોલ્યા, રાજન, આ પ્રમાણે મને બોધ આપી નારદ ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે કહેવી વાતો પર વિચાર કરતો હું સરસ્વતી નદીના કિનારે રહેતો હતો. ત્યારે મેં શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. રાજન, આ શ્રેષ્ઠ પુરાણ બધા સંશયોને દૂર કરનારું, અનેક આખ્યાનોથી યુક્ત અને વેદના પ્રમાણોથી આધારિત છે. માયાને પોતાની સહચારી રૂપે સ્વીકારીને ભગવતી પરમેશ્વરી હંમેશા તેને સાથે રાખે છે. તેથી